જય સ્વામિનારાયણ મિત્રો, આજે તો પાક્કું વરસાદ આવશે એવું લાગે છે. રોજે એવું થાય કે આવશે આવશે પણ આવતો નથી. પણ આજ વાતાવરણ એવું જ થઈ ગયું છે. અને કેસર, મમ્મી ને પપ્પા બધા વાડી આટો મારવા ગયા છે. ઉર્વી ગઈ છે મંદિરે કલર કરવા. અને બા ને હું છીએ તો મારા બાને છે ને બહુ જ બધા કીર્તન આવડે. આમ તો કીન તો કીર્તનનો ખજાનો બા, એટલે બા પાસેથી નવા નવા કીર્તન સાંભળીએ. જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. એક કીર્તન ગાઓ તમે. આમ અત્યારે જે કોઈ ગાતા ન હોય અને ચોપડીમાં ને એમાં ન હોય ને એવું કંઈક નવીન ગાઓ. કેવું ગાશો? સત્સંગમાં જાય તો ગવાય, કોઈ ધામમાં વહી જાય તો ગવાય, એવું સરસ કીર્તન છે. હા તો લ્યો ગાઓ. હારે મારી ખેતી બની છે બહુ સારી, હો રામ મારી ખેતી બની છે બહુ સારી. હરિએ હળ હાક્યા પ્રભુએ હળ જોડ્યા, હારે નિયા કળ જુગના કાહા કાઢ્યા, હો રામમાં ખેતી બની છે બહુ સારી. રણ સોડજીએ રપટ જોડ્યા, હારે નિયા કરશન રાય કળિયા કે, હો રામમાં ખેતી બની છે બહુ સારી. દાતાર રૂપી દતાળ જોડ્યા, હારે નિયા મોહનજી મૂઠડી મેલે, હો રામમાં ખેતી બની છે બહુ સારી. ઘનશ્યામ નામના ગવલા રે વાયવા, હારે ઈ તો ઉગીને ઓળે સડ્યા, હો રામ મારી ખેતી માં રામ રસ વાયવા. મહાપ્રભુજીએ પાળા રે બાંધ્યા, હારે નિયા સમંદરના પાણી સલાવ્યા, હો રામ મારી ખેતી માં રામ રસ વાયવા. 4-5 સયરું નીંદવાને આવ્યું, હારે એને નીંદતા નીંદરું આવે, હો રામ મારી ખેતી માં રામ રસ વાયવા. રામ લક્ષ્મણ બેટોયા બેસાર્યા, હારે એને રામ તણા રખવાળા, હો રામ મારી ખેતી માં રામ રસ વાયવા. ઇન્દ્ર ઇન્દ્રાણી જોવાને આવ્યા, હારે ઈ તો ગોફણ ને ગોળ રસ લાવ્યા, હો રામ મારી ખેતી માં રામ રસ વાયવા. રામ રસ પાક્યા લુંબે ને ઝુંબે, હારે નિયા સતના સોકડા ભરાણા, હો રામ મારી ખેતી માં રામ રસ પાક્યા. નરસઈ મહેતા તો ખળું લેવાલ્યા, હારે ઈ તો જ્ઞાનનું ગાડું ભરી લાવ્યા, હો રામ મારી ખેતી માં રામ રસ પાક્યા. સત્સંગમાં દીધું એને, સભામાં દીધું, કથામાં દીધું એને, કીર્તનમાં દીધું, હારે ઓલાનું ગરાએ નો લીધું, હો રામ મારી ખેતી માં રામ રસ પાક્યા. શ્યામ સુંદર અમને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરાણ કી જય, ગોવર્ધન નાથની જય. એક હારે તમે ગાય કો 3-4 કીર્તન પેલા ગાતા હશો ને? પેલા હું લાટ ગાતી, એટલે તાલી પાડીને ગાવાના હોય છે ને. હા તો તમને એવું આવડતું હોય, અત્યારે મજા આવે ને, આમ ખબર મંડળમાં બધા આમ ચગે ધૂન ગાતા હોય તી. હા તો એવું ગાવતો હવે. મેં તો બાંધી સતસંગની ઝૂંપડી રે, મને એનો આવ્યો છે બે. ઈ તો બહુ સડે હો બે. હા ગા. થી બહુ સડે. મને એનો આવ્યો છે બે માન, હું તો ભજી નથી ભગવાનને રે. મારે વાડી ઘોડીને 4 બંગલા રે, એમાં રહેવાનો નથી અધિકાર, હું તો ભજી નથી ભગવાનને રે.
મારે ધન્ય દોલત ને દીકરા રે મારે વવારું નો આવ્યો અભિમાન હું તો ભજી નથી ભગવાનને રે મારે દાણાના ભંડાર ભર્યા રે મારે આંગણયતી ભૂખ્યા જાય હું તો ભજી નથી ભગવાનને રે મારે ગાયું બેસ્યું ના ગણાય દુધાણા રે મારી પાડોસણ સાસવન્યા જાય હું તો ભજી નથી ભગવાનને રે હું તો ઊંડા કુવામાં ઉતરી રે હું તો ભૂલી સૌહાનને ભાન હું તો ભજી નથી ભગવાનને રે હું તો કર જોડીને કરું વિનતી રે મને રાખો શરણુની પાશ હું તો ભજી નથી ભગવાનને રે બીજું પાડું છો હા વાલો આવ્યો ભવસાગર તારવારે ભલે લીધો મનુષ્ય અવતાર હરિ કૃષ્ણ ભજો તો બેડો પાર શેર મારા ઘરમાં શ્રીનાથજીની મૂર્તિ રે મારી ઓસરીએ ધવરાય હરિ કૃષ્ણ ભજો તો બેડો પાર શેર મારે પાણિયા રે પુરુષોત્તમ પાતળા રે મારા ગોળામાં ગંગા જમના નીર હરિ કૃષ્ણ ભજો તો બેડો પાર શેર મારે પગથિયે પ્રભુજીના પગલા રે મારી પાડે શ્રી હરિ હોય હરિ કૃષ્ણ ભજો તો બેડો પાર શેર મારે આંગણીએ તુલસીના સોળ શેર મારા ફળિયામાં ફૂલનો નહીં પાર હરિ કૃષ્ણ ભજો તો બેડો પાર શેર મારી ડેલીએ તે શાંતના બેસણા રે મારી બજારે વૈષ્ણવની ભીડ હરિ કૃષ્ણ ભજો તો બેડો પાર શેર વાલા મંદિરે શિવજીની મૂર્તિ રે વાલા સોરે સીતારામ હરિ કૃષ્ણ ભજો તો બેડો પાર શેર રે વાલા માધવ દાસની વિનતી રે એમને દેજો શ્રી વ્રજમાં વાસ હરિ કૃષ્ણ ભજો તો બેડો પાર શેર રૂમ ઝુમ યમુનાજી ઈ બાહુ આમ ગવાય રૂમ ઝુમ યમુનાજી આવ્યા રે હાથમાં માળા ને મૈયા શ્યામને પહેરાવે રે કાળંદરીના વાસી વાલો વ્રજમાં પધાર્યા રે ભક્તજનોને બહુ સુખ આપ્યા રે ગોપ મથુરા વશે મળ્યા રે શ્રીનાથજી ઠકરાણી કાંટે આવીને બિરાજ્યા રે શ્યામા મારે મહાપ્રભુજીના મુંગઠ બિરાજે રે શ્યામ સુંદર ને મનથી નેવર્યા રે સોળી સણીઓને માથે ઓઢી સુંદરી સોળે શણગાર સજી વિશ્રામ ઘાટે આવ્યા રે દવિયો જીવને મહામંત્ર આપ્યા રે પરમ સંબંધોના સંબંધ કરાવ્યા રે કાળંદરીમાં જઈને વાલે કાળી નાગ નાથ્યા રે ટસલી આંગળીએ વાલે ગોવર્ધન તોળ્યો રે શ્યામ સુંદરમ ને મહારાણી કી જય વલ્લભાધીશ કી જય ગિરિરાજ ધરણ કી જય પાછો વરસાદ શરૂ થઈ ગયો છે પણ ધમધમાવીને ધબધબાટી આવતો નથી કાબા ધીમો ધીમો આવે છે
ખાલી ફળિયું પડલે એટલો આવે છે. જો આમ પતરા ઓલું છે ને આવું કરેલું છાજલી ત્યાં નથી આવતો, એટલે ધીમો ધીમો આવે છે, બહુ ખાસ એવો નથી આવતો. વાતાવરણ તો એક રસ થઈ ગયું છે પણ હજી આવતો નથી. જોઈ શેરીમાં કોણ છે. કેસરબેન આવે. જો ચકલી ક્યાં બોલે? અરે વાહ, જો મોરલા બોલે સંભળાતા હોય તો. બે ચકલી છે. ગાય 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 ગાય. એક વેકેશન ખુલી ગયું છે તારે તો કેમ આજે આટા મારશે? વેકેશન ખુલી ગયું છે તો આ શેની રજા કેમ? સવારની સ્કૂલ છે. કેટલા વાગે છૂટી જા? 11 વાગે. ક્યાંથી આવો છો? વાડીએથી? શું કરવા ગયા હતા? ભેંસ પાવા. કેમ વાડીએ ભેંસ બાંધો છો? ખબર નહીં કેવું મસ્ત છે. કેસર વાડીએ ગઈ. જો આવોત ને તો કેસર ને મોજ પડી જાત. વાસડી છે. વાસડી નથી? વાસડી જ લાગે છે. પાણી રેડે પછી છોડી દેવું બાંધાય નહીં. આ કળોય રાખે કે કળોય કોઈ દૂધ નથી ખાવું. કળૈયા કોણ લઈ જાય? કળૈયા એમ કે એની બમણી મોકલાવજો એમ કે કળૈયા ડાયરેક્ટ. કા આ નહીં, સાચી વાત છે. મારા મમ્મી ને આવતા હતા વાડીએથી. તરસું હશે એટલે પાણી પીવા એવું છે. જો ગાડીનો અવાજ આવ્યો છે એટલે વાડીએથી બેન આવી જશે. મમ્મી ને પપ્પા ને કેસર ને બધાય. ક્યાં ગઈ કેસર મમ્મી? એ મમ્મી હાટ. વાહ વાહ જમકુડી ક્યાં ગઈ તી? હે આય ક્યાં ગઈ તી? ક્યાં ગઈ તી તું? કે તો ખરી. એ કંકુ ક્યાં ગઈ તી? હે ક્યાંય નહોતી ગઈ? હા કરી દઉં. વાડીએ ગઈ તી? વરસાદ આવ્યો તો? પપ્પા વાડીએથી આવ્યા છે અને એમ કહે છે કે ચા બનાવી ગયો, એટલે આ બેન અહીંયા બેસી ગયા છે ચા બનાવવા. ઊભી લેનો કે ઉભા રહો કહેવાય? ગરમ આપશે પપ્પા. ફટાફટ આપી દે હાલ, તદન પછી બહાર જવું છે. નાખતીશ મસાલા નાખીશ. હવે છે ને એક મસ્તીનો ગોળો કરી દે બરફનો. ગોળો કરી દે બરફનો. હા કલર હારો નાખજો. હા જો ખાને સિમન બાપા. બરફ કરી દીધો. મસ્તીનો કલર હો. બાને કરજો. જાઓ બા પાસે જાઓ. હવે એ ઉપાડ્યું બાસ્કુ. લારી ઉપાડી. લારી લઈ ગયા છે બાપા. એઠેલું એઠેલું તમારું નહીં હાલે બા. તમે જુઓ નહીં હાલે તો ઠલવી નહીં. ઠલવેથી શાંતિ થાય. અમે બહાર બેસવા આવ્યા છીએ ઓટલે અને ગાય નીકળી છે. જો કેસર કેવી મજા આવે છે. ક્યાં છે ગાય? ગાય અરે વાહ. પાણીપુરી વાળા ભાઈ આવ્યા છે. કેસર બેસી ગઈ છે ઓટલે જીવમાં જોડે. શું આવ્યું? બળદ કે આ શું આવ્યું કે તું?
તને કે થોડીક આખી સા ગીધી આવી છે એટલે એને દેખાતું નથી. ગીધી ન કહેવાય, શું કહેવાય એને? ભેંસ કહેવાય. અરે વાહ.